શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં રામદેવ પીરની બાળ કથા, રામદેવ પીર સાથી કહેવાયા, રામદેવ પીરનું વ્રત, રામાપીર નોરતા વિશે જાણીશું. રાજસ્થાનની મરુભૂમિ પોખરાણથી 10 કિલોમીટર દૂર આવેલ રામદેવરા રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવ પીરની સમાધિ છે. રાજસ્થાન, સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીરને કૃષ્ણ, રણછોડરાય, નલકજી, કલ્કી અવતાર માનનાર અનેક ભક્તો છે. આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરમાં દર્શન અર્થે યાત્રા પ્રવાસ કરે છે. રામદેવ પીરનું વ્રત નોરતા રાખે છે. નિજીય ધર્મના સ્થાપક રામદેવ પીર તેમના શૌર્ય, પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. 14મી સદીમાં રામદેવ પીરના પિતા અજમલજી પોખરણના રાજા હતા. તેઓ રણુજાની ગાદીના રાજા પણ કહેવાતા હતા. રાજા અજમલજી તેમના લગ્ન જેસલમેરના રાજાની પુત્રી રાણી મીનળ દેવી સાથે થયા હતા. તેમને સગુણા તથા લાસા નામની 2 પુત્રીઓ હતી. રાજાને ત્યાં પુત્રનું પારણું બંધાયું ન હતું. રાજા અજમલજી પ્રજાની હાલચાલ પૂછવામાં તેમના પ્રદેશનું ભ્રમણ કરતા હતા. એક સમયે ચોમાસાની ઋતુમાં રાજા એક ખેતરમાં જઈ ચડ્યા. રાજાને જોઈ ખેડૂતોએ વાવણી કરવાનું બંધ કર્યું. ખેડૂતો રાજાથી મુખ ફેરવી ઘેર પાછા ચાલ્યા ગયા. રાજા અજમલજીને આશ્ચર્ય થયું. આમ કેમ? ખેડૂતો પાસેથી વિગત જાણી તેઓ વાંઝિયા હોવાથી, અર્થાત પોતાને ત્યાં પુત્ર ન હોવાથી તેમનું મોઢું જોવાથી તેમના બીજો ઉગશે નહીં અને તેમનો પાક નિષ્ફળ જશે. ખેડૂતોના આ વાંઝિયાપણાના મેણાથી રાજા અજમલજીને આઘાત લાગ્યો. આ મેણું ભાંગવા તેમણે દ્વારકાધીશનું શરણ લીધું. દ્વારકા પહોંચી કૃષ્ણ ભક્તિમાં લીન થયા. દ્વારકાધીશના મંદિરમાં તેઓ રોજ કૃષ્ણની મૂર્તિ આગળ લાડુનો ભોગ ધરાવતા હતા. એક દિવસ તેમની ધીરજ ખૂટી. તેમણે લાડુનો પ્રસાદ કૃષ્ણની મૂર્તિના મોં પર માર્યો. આ દ્રશ્ય જોઈ ત્યાંના પૂજારીઓએ માન્યું કે રાજા અવશ્ય ગાંડા થઈ ગયા છે. પૂજારીઓએ રાજાને કહ્યું, હે રાજાજી, તમારા કૃષ્ણને તો અરબી સમુદ્ર ગળી ગયો છે. તેથી કૃષ્ણ હવે ડૂબેલી દ્વારકામાં નિવાસ કરે છે. તમે તેમને ત્યાં મળી શકશો. રાજા અજમલજી કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તે દેહનું પણ ભાન ભૂલી ગયા હતા. તેમણે કૃષ્ણને મળવા દરિયામાં ડૂબકી મારી. તેમના પ્રાણનું પણ ભાન રહ્યું નહીં. પણ ભક્તોના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ આ તેમના પરમ ભક્ત રાજાના પ્રાણ થોડા જવા દે. ચમત્કાર થાય છે. એક મોટું લાકડું રાજાના હાથ લાગે છે. રાજા આ લાકડાને સહારે પાણીની બહાર તરે છે. રાજા આ ચમત્કારથી ભાનમાં આવ્યા, જાણે ભગવાન કૃષ્ણએ તેમને ત્યાં અવતાર ધારણ કરવાનું વચન આપ્યું ન હોય. રાજા પુનઃ રણુજાની ગાદી સંભાળે છે. પ્રજાની સેવા કરે છે. દીન દુખિયાઓનો સહારો બને છે. રણછોડરાય કૃષ્ણની ભક્તિ સાથે સાધુ સંતોની સેવા કરી રાજધર્મ બજાવે છે. સમય જતા રાજાને ત્યાં પારણું બંધાય છે. રાણી મીનળ દેવીની કુખે પ્રથમ પુત્રનો જન્મ થાય છે, જેમનું નામ વિરમદેવ પાડવામાં આવે છે. ત્યારબાદ દંતકથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ રાણી મીનળ દેવીની કુખે બીજા પુત્ર સ્વરૂપે જન્મે છે. તે જ આપણા રામદેવ પીર હોવાનું મનાય છે. આ રામદેવ, જેમણે નાનપણમાં બાળ્ય કથામાં જે પરાક્રમ કર્યો છે, તેનાથી પિતા અજમલજી તથા માતા મીનળ દેવીને ખાતરી થાય છે કે તેમને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત અવતાર્યા છે. રાજા અજમલજીને કૃષ્ણ ભક્તિ ફળી હોવાનો અહેસાસ થાય છે. રામદેવજીની બાળકથા. ભગવાન શ્રી કૃષ્ણની જેમ જ રાજા રામદેવ પીરની બાળપણની અનેક ચમત્કારિક બાળકથાઓ છે. તેમાંથી એક બાળકથા ખૂબ જ પ્રચલિત છે. રામદેવ પીર નાના હતા ત્યારે તેમને લાકડાના ઘોડા પર સવારી કરવાનું મન થયું. તેથી પુત્રની ઈચ્છા પૂરી કરવા અજમલજી લાકડાના રમકડા બનાવનાર ખરાદીને બોલાવી સુખડ ચંદનના લાકડામાંથી સુંદર ઘોડો બનાવે છે તથા દરજીને બોલાવી મુખ્ય લીલા રંગના રંગબેરંગી વસ્ત્રો વડે ઘોડાને શણગારવામાં આવે છે. આ શણગારેલા ઘોડા પર અજમલજી પુત્ર રામદેવની ઈચ્છા પૂર્ણ કરવા ઘોડા પર સવારી કરાવે છે. જેવા રામદેવ ઘોડા પર બેસે છે કે ઘોડો રામદેવને લઈ આકાશ માર્ગે દોડી ગયો. ઘોડો તથા રામદેવ આકાશમાં અદૃશ્ય થયા. આ ચમત્કારથી રાજા અજમલ વિષાદમાં પડી ગયા. તેમને લાગ્યું કે ચોક્કસ આ ખરાદી તથા દરજીને કંઈક કર્યું છે. રામદેવ ઘોડા સાથે પરત ન આવે ત્યાં સુધી ખરાદી તથા દરજીને કેદમાં પૂર્યા. પણ સોના આશ્ચર્યની વચ્ચે સમય જતા રામદેવ ઘોડાને લઈ પરત ફર્યા. ખરાદી તથા દરજીને મુક્ત કર્યા. રાજ પરિવારમાં આનંદની લાગણીઓ છવાઈ ગઈ. મિત્રો, હવે આપણે જાણીશું રામદેવ
પીર સાથી કહેવાયા. પિતા અજમલજી પોખરાણના રાજા તરીકે કુંવર રામદેવને ગાદીએ બેસાડે છે. રાજા રામદેવ રાજધર્મનું પાલન કરે છે. પ્રજાને પણ ધર્મનું રક્ષણ કરવાનું શિક્ષણ આપે છે. રાજ્યમાં ગાયો તથા સાધુ સંતોની સેવા થાય છે. રાજ દરબારમાંથી ભૂખ્યું જતું નથી. સર્વને ન્યાય મળે છે. સમાજના તરછોડાયેલા ગરીબ તથા નાના પ્રકારના દુઃખોથી પીડાતા પ્રજાજનોની સેવામાં રાજા રામદેવ અરહનિશ વ્યસ્ત રહે છે. તેમનો યશ દેશ વિદેશમાં ફેલાય છે. ચારે દિશાઓમાં રાજા રામદેવનો જય જયકાર થાય છે. તેમની આ પ્રસિદ્ધિ મુસ્લિમોના યાત્રાધામ મક્કા સુધી પહોંચે છે. ત્યાંના 5 પીર રાજા રામદેવનું પારખું કરવા દેવરા આવે છે. રાજા રામદેવ તેમનો આદર સત્કાર કરે છે. તેમને ભોજન માટે આમંત્રણ આપે છે. પણ પેલા 5 પીર રામદેવનું પારખું કરવા દલીલ કરે છે કે અમે તો અમારા ભોજનના પાત્ર વાડકાઓમાં જ અમારું ભોજન કરીએ છીએ, જે અમે મક્કા ભૂલી આવ્યા છીએ. તેથી અમે જમીશું નહીં, ભૂખ્યા રહીશું. અતિથિ દેવો ભવની ભાવનાવાળા રાજા રામદેવ 5 પીરને કહે છે, હે અતિથિ પીર, તમે ભૂખ્યા રહો તો મારો રાજધર્મ લાજે, પણ જુઓ આકાશમાંથી તમે મક્કામાં ભૂલી આવેલા છો તે વાડકા આવી રહ્યા છે. તેમાં તમે ભોજન કરો, ભૂખ્યા રહેશો નહીં. ચમત્કાર થાય છે. 5 પીરની આગળ આકાશમાંથી ભોજન પાત્ર વાડકા ગોઠવાઈ ગયા. આ જાણી 5 પીર રાજા રામદેવના ભક્ત બની ગયા. મક્કા, મદીના તથા મુલતાન વિસ્તારના પીર ઓલિયા પણ શ્રી રામદેવજીને હિન્દવા પીર તરીકે પૂજવા લાગ્યા. રામદેવમાં સ્થિર થઈ 5 પીર પ્રજાની સેવા કરવા લાગ્યા તથા કૃષ્ણ ભક્ત બની ગયા. હાલમાં આ 5 પીરની સમાધિ રાજા રામદેવની સમાધિની પાસે છે. તેથી મુસ્લિમ ભક્તો પણ અહીં આવે છે. આ ઘટના પછી રાજા રામદેવને પીર માનવામાં આવ્યા. ત્યારથી લોક સાહિત્યમાં રાજા રામદેવ પીર તરીકે પ્રસિદ્ધિ મળી. મિત્રો, હવે જાણીશું રામદેવ પીરનું વ્રત. રોમા પીરના નોરતા. ભાદરવા સુદ એકમથી નોમ સુધી રામદેવના ભક્તો રામદેવ પીરના વ્રત, રામદેવ પીરના નોરતા રાખે છે. તેની પૂર્વ તૈયારી શ્રાવણ માસની અમાવસ્ય થાય છે. ભક્તો 9 દિવસ મોટે જવારા ઉગાડે છે, અખંડ દીવો કરે છે, ઉપવાસ તથા એકટાણા પણ કરે છે. નોમે રામાપીરના નેજા કાઢવામાં આવે છે. ભક્તો શ્રદ્ધા સાથે આ નોરતા રાખે છે કે રણછોડરાય, શ્રી કૃષ્ણ નલકજી કે ભગવાન કલ્કી અમારી પીડાનું શયન કરશે, અકલ્પીય ભય દૂર કરશે તથા શત્રુઓનો સંહાર કરશે. સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામદેવ પીર અમારી ખેતી, નોકરી, ધંધા તથા સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સાચવશે તથા શત્રુઓથી તેમનું રક્ષણ થાય તેવી શ્રદ્ધા તથા મનોકામનાથી તેમના ભક્તો પોતાના ઘરે તથા રામદેવ પીરના મંદિરમાં નોરતાનો ઉત્સવ ઉજવે છે. કાપડમાંથી બનાવેલ તથા માટીમાંથી બનાવેલ ઘોડાઓ તથા ગરીબાઓ તેમના સ્થાનકમાં પધરાવે છે. નોરતાના પ્રત્યેક દિવસે નૈવેદ્ય ધરાવી તેમની આરતી થાય છે. રામદેવ પીરના પરમ ભક્ત હરજી ભાટીએ અનેક જગ્યાએ રામપીરના કપડાના ઘોડાની પધરામણી કરી તેમના નોરતાનો પ્રારંભ કરાવ્યો હોવાનું મનાય છે. તેમની આરતી ગવાય છે. રામદેવ પીરના નોરતામાં રામદેવ પીરનો હેલો ખાસ ગુંજી ઉઠે છે. રણુજાના રાજા અલગજીના બેટા વીરમદેવના વીરા રાણી નીતલદેના ભરથાર, મારો હેલો સાંભળો હોજી હોજી. રામદેવજીના નોરતામાં ભક્તો તેમને માતા મેલણ દે દરજી, લાખો વણઝારો, બોહિતા વાણીઓ, બહેન સુગણા દેના સાસરિયા દિલ્હીના બાદશાહ વગેરેને જે પરચા આપ્યા હતા તે અંગેના સાહિત્યનું વાંચન તથા પાઠ કરે છે. ચૈત્ર નવરાત્રિ તથા શારદીય આસો નવરાત્રિની જેમ જ તેમના ભક્તો રામદેવ પીરના નોરતા ભક્તિભાવથી ઉજવે છે. શ્રી રામદેવ બાબા ભક્તિમાં લીન થાય છે. જય રામાપીરની જય.